સેવા અને સંસ્કારનો અનોખો મહોત્સવ. સ્વર્ગસ્થ ધીરુભાઈ નારાયણભાઈ કુંભાણી માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ. કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને 4 ગામમાં 2 કરોડથી વધુની સહાય. નર્મદા બાયોકેમ લિમિટેડ ના ચેરપર્સન દિનેશભાઈ કુંભાણી દ્વારા ચેક વિતરણ વતન ઋણ સ્વીકાર કાર્યક્રમ ભાવભેર યોજાયો. જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનમાં સહભાગી થવા 4 ગામોના ખેડૂતોને નર્મદા બાયોકેમ લિમિટેડના ચેરપર્સન દિનેશભાઈ કુંભાણી પરિવાર દ્વારા પ્રતિ હેક્ટર ₹11,000ની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 2 કરોડથી વધુની સહાય ખેડૂતો માટે એક મોટું સંવેદનાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે. આ વતનનું ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં પરબના મહંત કરશનદાસ બાપુએ આશીર્વચન આપી જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે અને ખેડૂત ઉપર કુદરતી આફતનો સમયે સમાજના ઉદ્યોગપતિઓએ ભેદભાવ વગર સહાય માટે આગળ આવવું જોઈએ. દિનેશભાઈ જેવા ભામાશા અને નરેશભાઈ જેવા સંવેદનશીલ નેતાની સંવેદનાત્મક પ્રેરણાના કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે. સમાજના દુઃખમાં આગળ આવે તે સાચો નેતા જે નરેશભાઈ પાસેથી શીખવા જેવું છે. કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, જિલ્લા તથા તાલુકાની સમિતિ, અલગ અલગ ગામના સરપંચો, ગ્રામજનો અને ખેડૂત આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક પરિવાર તરફથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર 4 ગામને ધુમાડા બંધ સમૂહ જમણવાર ઇતિહાસમાં પહેલી ઘટના છે. કુંભાણી પરિવાર દ્વારા પ્રથમ વખત 4 ગામને એક સાથે ધુમાડા બંધ જમણવાર રાખવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ જાતના જાતિ ભેદભાવ વિના સૌએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો. ગ્રામજનો દ્વારા કુંભાણી પરિવારનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિનેશભાઈ કુંભાણીએ ભાવના વ્યક્ત કરતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ બાદ નરેશભાઈનો ફોન આવ્યો કે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો તમારે તમારા વિસ્તાર માટે કંઈ વિચારવું જોઈએ. જેથી મારા પરિવાર સાથે ચર્ચા કરી અને 4 ગામના તમામ ખાતેદાર ખેડૂતોને જમીન મુજબ પ્રતિ હેક્ટર સહાય આપવાનો અમે નિર્ણય લીધો. મેં નરેશભાઈને ફોનમાં વાત કરીને કહ્યું કે અમે આવું વિચાર્યું છે, તો તેમણે કહ્યું કે જો તમે આ વિચાર્યું હોય તો સારો વિચાર છે, પણ તેમાં વિના વિલંબે ખેડૂતોને નવા વાવેતર માટે અત્યારે જરૂર છે. ત્યારે 4 ગામના સરપંચોને મળી માત્ર 10 દિવસમાં ખાતામાં ટ્રાન્સફર કરવા નક્કી કર્યું. ત્યારે ખેડૂતોએ ચેકથી તમારા હસ્તે આપવા વિનંતી કરી અને ખેડૂતોની માંગ મુજબ સહાય સીધી ખાતામાં નહીં પરંતુ તેમના હાથે ચેક સ્વરૂપે આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિનેશભાઈએ ભાવુક શબ્દોમાં કહ્યું કે આ 4 ગામના લોકોએ મારી ભાવનાને સ્વીકારી, એ જ મારું સૌથી મોટું સન્માન છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈએ જણાવ્યું કે 2010થી દિનેશભાઈ સતત સેવા કાર્યમાં જોડાયેલા છે. વતન છોડીને અમદાવાદમાં સંઘર્ષ કર્યા, માતાજીની કૃપાથી સફળતા મેળવી અને આજે વતન માટે હૃદયપૂર્વક આપવું આ સહેલું નથી. ખેડૂત સમાજ માટે આ સેવા બદલ હું દિલથી દિનેશભાઈનો આભારી છું. કાર્યક્રમમાં હાસ્ય કલાકાર મનસુખભાઈ સિરોયાએ પરિવાર એકતાનું મહત્વ સમજાવ્યું અને દિનેશભાઈએ 4 ગામોને પરિવારમાંની મદદ કરી. આવી ભાવના દરેક સમાજે અપનાવવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર હરેશ કાવાણીએ કર્યું હતું. અંતે 4 ગામના લોકો મળીને ધુમાડા બંધ સમૂહ ભોજન કર્યું અને આ કાર્યક્રમમાં દરેકના ચહેરા પર આનંદ અને આશીર્વાદની ઝળહળાટ જોવા મળતી હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બાદલપુર. હું દિનેશ કુંભાણી, આજ રોજ બાદલપુર, સાખળાવદર, સેમલા, પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી. ત્યારે ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન, તો વતનની અંદર
ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ 4 ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોને આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ. આની અંદર કુલ 4 ગામમાંથી 1,000 થી વધારે કદાચ 1,010 જેટલા અંદાજિત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોને કુલ મળીને જમીન 1,891 હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ. આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ નહોતો, એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીન હોય ગુઠ્ઠાના પ્રમાણમાં એક ગુઠ્ઠે એટલે 110 રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાંકળાવદર ગામનો 900 રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ 4 ગામમાંથી પ્રભાતપુરમાં 1,47,000 ની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ. ખાસ કરીને આજે તમે જે 4 ગામ ધુવાડા પંચમુખ છે સાહેબ, જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે 5 કિલોમીટર ચાલો અને અન્નક્ષેત્ર ચાલતું હોય, એ આ ભૂમિનો પ્રતાપ છે. અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય, કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય, ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા એ કુળના સંસ્કાર નથી. એટલે ભાવથી ભોજન કરવા માટે આ 4 ગામના તમામ લોકોને, કોઈ ખેડૂત ખાતેદાર હોય, કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય, બની શકે કે કોઈ કદાચ 5% 2% લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય, આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રથમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે. મને એ વાતની ખુશી છે કે આજથી 3 દિવસ પહેલા મેં 4 ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું, ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રકમ આપ ગણી શકો કે 1,891 હેક્ટર એટલે 2,06,00,000 કે 7,00,000 રૂપિયા, 60 લાખ રૂપિયા જેવું, એવી રીતે 2 કરોડથી વધારે રકમના અમે ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે. તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો પર આવેલી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરેલી કે જે વતનમાંથી દૂર જઈ અને પ્રભુની જેની પર કૃપા વરસી હોય તેવા લોકો આગળ આવે અને વતનનું ઋણ ચૂકવે. તો એમાં અમારા મુખ્ય ટ્રસ્ટી ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણીએ પહેલ કરી અને વતનના રતન બન્યા છે. ત્યારે આજે આપ બહાર માહોલ પણ જોઈ શકો છો. એમના ગામ સિવાયના 4 ગામ બીજા હેક્ટર દીઠ એક રકમ નક્કી કરી અને દરેક ખેડૂત મિત્રોને આજે આ રકમનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે મા ખોડલ દેવોનો દેવ મહાદેવને પ્રાર્થના કરું કે આજે આવા જે રતન છે એ રતનનો વધારો થાય અને દિનેશભાઈ કુંભાણી અને આખા પરિવારને જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે. મા ખોડલ અને દેવનો દેવ મહાદેવ એની રક્ષા કરે અને આવા નવા કામ કરાવતા રહે એવી આ તકે પ્રાર્થના કરું. એક પાણી નથી થોડીક કિસાન લોકોને ધર્મનાય અને આપણું રાષ્ટ્ર છે, આપણું ભણેલું છે, આવું જાણી અને સ્વીકાર આપવા એના માટે દિનેશભાઈ પરિવારના બધાને એવો આશીર્વાદ આપું છું કે પરમાત્મા એને સૂર્ય જેવી શક્તિ પ્રાપ્ત કરે, સમુદ્ર જેવી ગંભીરતા પ્રાપ્ત થાય અને રુદ્ર જેવી શક્તિ પ્રાપ્ત કરે. ઈશ્વર એ કુમાર પરિવારને દિનેશભાઈને ખૂબ ખૂબ શક્તિ પ્રાધાન્ય થાય અને તમામ લોકોને આદેશ આપું છું લાગણીથી કે જ્યારે રાષ્ટ્રની આપત્તિ આવે, રાષ્ટ્ર આપણું છે
અને રાષ્ટ્રીયની પ્રજા છે એ આપણે ભાંડણો છે મુશ્કેલી ઊભી થાય ત્યારે એનો ધ્યાનમાં લઈ એનો સોલ્વ કરવો બસ એટલું આશીર્વાદ દાનો અપાનો વ્યાનો બુધાનો ક્ષમાનો એ બુધા સૃષ્ટિ કરતા વૃદ્ધિ કરતા નિત્યવાન આયુષ્યવાન આરોગ્યવાન મનો કાર્યો સફળ બધાનું કલ્યાણ.